श्री वल्लभाधीश की जय, गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अम्बे महारानी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनेत्रिया लाल की जय, अपने माथे ग्राता सेव्य સ્વરૂપ की जय, બધાય વૈષ્ણવને ચર્ચા કરીને જય શ્રી કૃષ્ણ. દિવસે દિવસે ઠાકોરજીની કૃપાથી તબિયતમાં થોડું થોડું પણ ઉંમર પ્રમાણે ડૉક્ટરે જ કહ્યું કે આવે હાથી વેગે અને જાય કેડી વેગે. એટલે બધાએ ફોન કરીને બસ મને વાત કરાવો. હું તમારા બધાનો પ્રેમ સમજો છું, તમારા બધાનો ભાવ સમજો છું, પણ મારા વાલા હવે રોજના હજારો ફોન આવે, એમાં તમારે જે મને પૂછવું હોય તમારી તબિયત કેવી છે તો હું કહું સારી. હવે એ જ વસ્તુ મારા મિસ્ટર કહે કે તમે વિડીયોમાં જુઓ. હવે એક વિનંતી કરું બધાને, આજે એક બેન 2:15 થી 4:30 સુધી 50 ફોન કર્યા. હવે બપોરે દવા લેતા હોઈએ, ભારે દવા, એટલે એમાં ઊંઘનું હોય. હવે એવી ઊંઘ આવતી હોય અને ફોન કર 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 કરે. હું ન ઉપાડું તો દાદામાં કરે. જો મારવાલા, તમે બધા મને પ્રેમ કરો છો, હું મહેસૂસ કરું છું, પણ પ્રેમ અતિ થઈ જાય ને તો એ ઝેર બની જાય. તો મારે બધાને એક જ વિનંતી છે કે ફોન 1:30 થી 2:30 કરો. હું બહુ વાત હજી એટલે નથી કરતી. જો મારે સત્સંગ કરવો હોય તો ડૉક્ટરે કીધું છે કે આખો દિવસ બોલ બોલ નહીં થાય. હજી તમારામાં એવી શક્તિ નથી કે તમે 24 કલાક બોલી છો. જો તમારે સત્સંગમાં 1 સવા કલાક બોલવું હોય, એમાંય હું ધીમે ધીમે થોડું આરામ કરું, વળી પાછું બોલું, વળી એમ કરતાં કરતાં બોલું છું. તો મારા વાલા, તમારા બધાને એક જ મારી વિનંતી છે કે તબિયત માટે ફોન કરતા હો તો તબિયત ઠાકોરજીની કૃપાથી સારી છે. તમે બધાની પ્રાર્થના હરિગુરુ વલ્લભે સાંભળી અને હું અત્યારે સ્વસ્થતા તરફ જઈ રહી છું. તો હવે એવો ખોટો આગ્રહ ન રાખતા કે ઈલાબેનને અમારી યારે વાત કરાવો. વાત કરાવે એમાં એકની એક વાત, કેમ થયું, શું થયું ને. હવે મારામાં ત્રેવડે નથી એટલી બધી. તો આજે તો જે મને આજે ને મને 3-4 દિવસ એટલી હેરાનગતિ થાય. જેવી 2:30 વાગે રૂમમાં આવું અને ફોન ચાલુ થાય, 4:30 સુધી આંખ ન બંધાવા દે. તો મારા વહેલા મહેરબાની કરી અને તબિયત સારી છે તો કારણ વિના ફોન કરશો નહીં. તબિયત સારી થશે અને પછી તબિયત સારી હોય તો પૂછીને શું તમે હું બોલ બોલ કરું અને પછી હું થાકી જાઉં. તો બસ આટલું મારા વાલા ધ્યાનમાં રાખજો. આ તમારા બધાનો પ્રેમ છે. બાકી અત્યારે કોઈને કોઈની પાસે ટાઈમ નથી સમાચાર પૂછવાનો, પણ તમે બધા જે મારી સાથે પ્રેમ રાખો છો, હું તમારા બધાની ઋણી છું. વાત કરતા હતા ગ્રીષ્મ ઋતુની. ગરમી કાળઝાળ, એમાં લૌકિક ગરમી જેટલી છે એટલી જો અલૌકિક ગરમી ઠાકોરજી માટે થાય કે મારા પ્રભુ મારી સાથે ક્યારે બોલશે, મારા ઠાકોરજી મારા ઉપર ક્યારે રીઝશે. શ્રૃંગાર કરીને હું વેણું હસ્તબા આપું તો મારા ઠાકોરજી ક્યારે વેણું નાદ તો કરે જ છે. એ તો વલ્લભની કાની આપીએ એટલે કરે જ છે, કરે જ છે ને કરે જ છે. પણ આપણને હજી સંભળાતો નથી. કારણ બાબા કહેતા હતા એમ, કોડિયા હોય, કાન હોય અને કર્ણ હોય. કાન કોડિયા હોય ને એને લૌકિક પ્રપંચ સાંભળવો જ ગમે. કોઈ કહેલાબેન આવું એમ એ મને માંડીને વાત કરો, શું થયું તું એ પંચાત કયો મને બધી. આ કોડિયા કાન, લૌકિક બધું બોલવું પડે ને સાંભળવું પડે. કર્ણ, તમને અલૌકિક વાણી સિવાય, અલૌકિક સત્સંગ સિવાય કાંઈ સાંભળવું ન ગમે, એને કહેવાય કર્ણ. તો આપણને કેમ વેણું નાદ નથી સંભળાતો? હવે આપણે નક્કી કરવાનો છે કે આપણા કાન કોડિયા છે, કાન છે કે કર્ણ છે. કર્ણ સુધી ભલે ના પહોંચીએ પણ પ્રયત્ન તો કરીએ. તો આજે
એવો જેવી આ ગરમી એસી દ્વારા આપણે ઓછી કરીએ. આ 24 કલાક હું ને તમે એસીમાં બેઠા રહીએ છીએ, તો 24 કલાક તમે સેવા સ્મરણ સત્સંગમાં બેઠા રહ્યો, તો જેમ એસી દ્વારા બહારનો લૌકિક તાપ ઓછો થાય, એમ સેવા સ્મરણ સત્સંગ દ્વારા અલૌકિક તાપમાં ઠાકોરજી આપણને સાનુભાવ જતાવ્યા વિના ના રહી અને ના રહી, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આજે થોડુંક જ સાંભળ્યું, કારણ કે આ ફોન આજે મને બહુ હેરાન કર્યા મારા વાલા. સાંભળવાય ના દે, અને સતત પાછા એક વાર ન ઉપાડીએ તો 10 વાર એને એ વ્યક્તિ ફોન, અને પછી પૂછે શું તમારી તબિયત કેમ છે? અરે મારા વાલા, તો નામ નિષ્ઠા હોવી જોઈએ. નામ નિષ્ઠા એટલે શું? આપણો મહામંત્ર કયો છે? શ્રી કૃષ્ણ શરણમાં. હવે કોઈ એમ કે તમે હરે રામ હરે કૃષ્ણ બોલતા હો, તો તમે આમ કરતા હો, તો તમે તેમ. આપણો જે મહામંત્ર છે એક જ છે, એમાં વૈષ્ણવ હોય કે વલ્લભકુળ હોય, મહામંત્ર વલ્લભે બધા માટે એક જ આપ્યો છે. એટલે નવરત્નમાં વલ્લભે સ્પષ્ટ આજ્ઞા કરી, સતતમ શ્રી કૃષ્ણ શરણમમાં. કઈ નથી આવડતું, કાંઈ વાંધો નહીં, શ્રી કૃષ્ણ શરણમમાં તો આવડે છે. સતત તમે નામ નિષ્ઠા માર્યો. હવે બહાર બેઠા હોઈએ, ઘર છે એટલે લૌકિક વાતો તો થવાની જ છે, પણ એ લૌકિક વાતો કરતા કરતા જો આપણું ચિત્ત અંદર નાભીમાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલતું હોય, તો માની લેવાનું કે નામ નિષ્ઠામાં તમારી નિષ્ઠા ધીમે ધીમે પ્રવૃત્ત થઈ રહી છે. અને એ પ્રવૃત્ત થઈ રહી છે એટલે ઠાકોરજી તમને સાનુભાવ જતાવે છે. ઘણી વાર તમે જુઓ, આપણે વાંચતા હોઈએ, નાના હોય ને પરીક્ષા હોય, હવે તો આ બધું ઓલું ઇન્ટરનેટ ને ઓલા શું કહેવાય લેપટોપ ને ઓલા ટેબ્લેટ ને મોબાઈલ, આપણા વખતમાં તો ફક્ત પુસ્તકો જ હતા. મને યાદ છે એકવાર મેં એસએસસીમાં મારા કાકાને કહ્યું કે મને એસએસની ગાઈડ સમાજશાસ્ત્રની, મારા કાકા મારી જિંદગીમાં મને ખીજાણા, મારવાની તો વાત જ નથી. હું ઘણા વર્ષો પછી હતી એટલે મને બહુ લાડકી, અને બાપને દીકરી હોય એમાં કઈ મને યાદ નથી. ફક્ત ત્યારે મને 2 વાક્ય કીધું, બેટા જે પુસ્તકમાંથી ન ભણી શકે એ બીજાના ઉતારામાંથી ભણે, એ 100માંથી 100 ન લાવે, એ 100માંથી પાસ થાય. મારી તારી પાસે અપેક્ષા નથી, પણ તારા કેલિબરમાં વિશ્વાસ છે કે તારા પ્રિન્સિપાલે એમ કહેતા હોય કે અમારી સ્કૂલમાંથી ને બોર્ડમાં નામ આનું આવશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. પછી ફર્સ્ટ આવે કે સેકન્ડ આવે, તો તારે શું કરવું છે? તો નક્કી કરી લે. તારે પાસિંગ માર્ક કરવા છે તો હું ગાઈડ બધા સબ્જેક્ટને લાવી દઉં, કે તારે આ ગ્રંથ આ પુસ્તક પ્રમાણે. સાચું કહું, ત્યારે મને મારા કાકા ઉપર જરાય સારું નહોતું લાગ્યું. મેં મનને મનાવ્યું, કારણ કે મારું ફ્રેન્ડ સર્કલ બધાય મને કે અમે આ ગાઈડ લાવ્યા, તો મને એમ થાય કે અરે રે મારે પાસે નહીં. પછી ઠાની લીધો કે આ પુસ્તકમાં જે છે અને ટીચરે જે અમને ધ્યાનપૂર્વક મહેનત કરીને શીખવાડ્યું છે, એનાથી આગળ કશું છે જ નહીં. તો આપણા માર્ગમાં પણ આપણા વલ્લભે આ 16 ગ્રંથ અને આ સુબોધીની છે આપણને આપણા માટે મહેનત કરી આપણે આગળ વધીએ એટલે આપી છે. એમાં આપણે બીજાના વિવરણમાં ક્યાંય જવાની જરૂર નથી. મારા કાકા એમ કીધું હતું કે 100માંથી 100 આવે એ છોકરાઓ ગાઈડનો ઉપયોગ ના કરે બેટા.
તો મારા જીવનમાં મને આજે આ અહીંયા સાચું દેખાય છે કે મારા વલ્લભના ગ્રંથ સિવાય ઘણાય મને કહે શ્રીધર સ્વામીની ટીકા ને આ ને તે ને, હું કોઈનું અપમાન ન કરું, હું હા ન કહું, હું નાય ન કહું, હું હસી દઉં. અને હવે તો એટલા બધા ગ્રંથો હું વાંચી નથી શકતી. શરૂઆતમાં જોબ છોડી ત્યારે બહુ આનંદથી બધા ગ્રંથોનું પાન વલ્લભે કરાયું. તો આપણો એક મહામંત્ર વલ્લભે આપ્યો છે, સતતમ શ્રી કૃષ્ણ શરણમ. જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી, મારા વાલાજીને વિસરું ના એક ઘડી, જય શ્રી કૃષ્ણ કેવાની મને ટેવ પડી. બસ આ ટેવ પડી જાય પછી તમારે બીજું કઈ કરવાની જરૂર જ નથી. બીજી લાઈન, મારા વાલાજીને વિસરું ના એક ઘડી. પછી ભલે લૌકિક માર્યો બધા આવે જાય, પરંતુ તમારું ચિત્ત તો સદાય. પેલા નારદજી જનક રાજાને ત્યાં આવ્યા. નારદજી જનક રાજાને ત્યાં આવ્યા. નારદજી ક્યાં રાજા હોય એને તો રાજપાટ ને વૈભવ ને આ બધામાં કેવો રસ હોય. હવે આને રાજશ્રી કહે છે કે આ રાજા હાવ નિષ્પૃહ છે, કેવી રીતે માનું? જનક રાજા સમજી ગયા કે નારદજીના મનમાં આ સંશય. નારદજી આવ્યા, કેવું છે કેમ આમ તે, કે નારદજી મારી ઈચ્છા એવી છે કે અમારા રાજમાં સરસ બજારો છે, સરસ બગીચાઓ છે, સરસ વહેતા ઝરણાઓ છે. તમે એકવાર દ્રષ્ટિ કરો, તમને રથ આપો, વ્યવસ્થા કરી દો અને આવીને અભિપ્રાય આપો કે બધું બરાબર છે. નારદજી રાજી થઈ ગયા. અરે વાહ, આજે રથમાં આપણે આખા જનક રાજાના રાજમાં વિહાર કરીશ. જેવા રથમાં બેઠા એટલે જનક રાજા હાથમાં દીવો લઈને આવ્યા. એ કે હાલ્યો, તમારે દીવો હાથમાં રાખવાનો, તેલ ઢોળાવું ન જોઈએ. શરત એટલી, આ ઘીનો દીવો ઢોળાવો ન જોઈએ અને દીવો ઠરવો ન. નારદજી કે ઓહો એમાં શું, હાથમાં દીવો લઈ વિહાર કરવા નીકળ્યા. બગીચો આવે, ઓલો કે બગીચો આવ્યો, પણ ધ્યાન આમાં જોયો ક્યાંક દીવો ઠરી ન જાય, ઘી ઢળાઈ ન જાય. આખા રસ્તે એટલા સુંદર બાગ ને બગીચા ને ઝરણા ને નહેર ને સુંદર મજાની દીપમાલિકાઓ ને વૃક્ષો ને વેલીઓ ને પક્ષીઓ, મોર કળા કરતા ને કોયલના ટવકાર. આખું નગર જોઈને આવ્યા. આમ દ્રષ્ટિ નથી કરી કે આમ ન કરી, નથી આમ જોયું કે નથી આમ જોયું. આવ્યા એટલે તરત જનક રાજા આવ્યા, આરતી ઉતારી, દીવો હાથમાંથી લીધો. બહુ ઉત્તમ ઉત્તમ. નારદજી, અમારું નગર કેવું લાગ્યું? મને નીચે ઉતરવા દો. એ કે નગર કેવું લાગે? કે કેમ? દીવામાંથી ધ્યાન હટે તો આ બાજુ જો ને ચારે બાજુ. મારું ધ્યાન દીવામાં જ હતું
દીવો ઠરવો ન જોઈએ, દીવામાંથી ઘી ઢોળાવવું ન જોઈએ. મેં તમારા નગરની સામુ આમ દ્રષ્ટિ કરીને જોયું નથી. જનક રાજા કે એવી જ રીતે આટલા વૈભવ છે, હીરા છે, મોતી છે, માણેક છે, પરવળ છે, રાણી છે, પણ મારા ચિત્તમાં ફક્ત મારો બ્રહ્મ, મારો પરમાત્મા, મારો ઈશ્વર, મારો ભગવાન સિવાય જેમ તમારી દ્રષ્ટિ દીવામાં, એ મારી દ્રષ્ટિ મારા ભગવાન સિવાય આ બધામાં ક્યાંય નથી. નારદજી કે જય શ્રી કૃષ્ણ. નારાયણ નારાયણ. બધો સંશય દૂર થઈ ગયો. તો બધું હોવા છતાં પણ જો આપણું ચિત્ત થાકો જે મારીએ, પછી તમે સંસાર માર્યો, છોકરા માર્યો, વહુ માર્યો, કે વાડી માર્યો, કે વજીફા માર્યો, ફાર્મ હાઉસ માર્યો, કે ગાડી માર્યો, શું ફેર પડે છે? એક જ મનમાં થાને દીધું, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. માંદા પડીએ ત્યારે આમ ડગી જાય થોડાક કે હવે એલાબેન ક્યાં ગયા, ઓલું તમે બોલતા હતા, ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે, કૃષ્ણને કરવું હોય તે કરે. બસ જો એક દ્રઢતા મનમાં આવી જાય. એટલે જ અમે ગોકુળ ગયા હતા ને, ગોકુળ વર્ષો પહેલા, તો ગોકુળનાથજીના દર્શન કર્યા, આરતી કરી, એક જ થાય સવાર 7:30 કે 8. પછી ત્યાંથી આમ નીકળો ને એટલે બાજુમાં ગોકુળનાથજીના બેઠક છે, ચતુર્થલાલજી, એટલે ક્યાંય આરતીના દર્શન કર્યા. એટલે એક બેન જે શ્રી ગોકલેશવાળા મારી હારે હતા, એટલે એ આમ કાંઈક એવું સરસ બોલતા હતા. મને આ બધું બહુ ગમે, જાણવું ને જોવું. મેં આમ હામું જોયું. મેં તો ત્યાં છે ને એવો નિયમ, તમે એક શબ્દ ન બોલી શકો. તમે આવો જ છો ને, તમને ખબર, વાત તો નહીં કરવાની, ઇવન તો એક શબ્દ નહીં બોલવાના. ત્યાં તો પછી મેં એમની સાડીનો કલર જોઈ લીધો, એટલો મોટો ચાંદલો. બહાર નીકળ્યા એટલે ઓલા ઓટલો છે બહાર, ત્યાં બેઠી જોઈએ રાખું. ઓલા બેન નીકળે એટલે પૂછું કે શું બોલતા હતા. હવે જો ઘણા કે ને ઘણા એમ કે જે શ્રી ગોખલે છે, એટલે આપણે સમજી જાય, આપણને કહેવા જેવું નહીં હોય. જેવા બહાર નીકળ્યા એટલે બહુ ઓળખતા ન હોય, એટલે જે શ્રી ગોખલે છે. 2 મિનિટ બેહો ને, માં તમારું કામ છે. એ કે પણ મારા મિસ્ટર ઘરે રાહ જોતા હશે, આજે અમારે બરસાના જવું છે. 2 જ મિનિટ બેસો. એટલા ભલા હતા એ બેઠા, અને ભગવદી હતા. પેલા હું સાડી જ પહેરતી, કારણ કે પગની આ હાથની તકલીફ નહીં. હવે આ શ્યામ રાખે તેમ રહ્યા, હવે સાડી પહેરાતી નહીં, કોઈ આમ છેડું નાખી દે. એટલે મેં કીધું તમે અંદર કંઈક સરસ બોલતા હતા. એટલે હંસા એ કે ના ના. મેં કીધું જો કહેવાતું હોય તો કયો. પછી એણે ચારે બાજુ જોયું તો દર્શન થઈ ગયા હતા, એટલે ઓલો બધાને કાઢતો હતો. પણ એ બેન જે શ્રી ગોખલેશવાળા હતા ને એને ઓળખતો હતો, એટલે એ બેન બેઠા તો એ કઈ બોલ્યા નહીં. એની યાર હું વાતું કરતી હતી. મેં શું બોલતા? મને કે આમાં એવું છે બેન, તમને ભાવ છે, તમને જાણવાની ઈચ્છા છે, એટલે કહું. ત્યાં આરતી થતી હતી ને 2 મિનિટ ઊભી રહીને તો મેં એટલું કીધું. ગોકુળજાજી સન્મુખ થયા, દંડવત કર્યા, જારીજી ભરવાની આજ્ઞા માંગી. માનસીમાં જારીજી ભર્યા, શ્યામ સુંદરસિંહ એમને મારણ, તિલક કર્યા, માલાજી થયા, ભોગ સમર્પ્યા. 78 ભગવદીઓની કાનેથી આરોગો, વૈષ્ણવની મોહનભાઈની કાનેથી આરોગો, એવું બધું કે ભોગ સરાવ્યા. આચમન મુખ બીડું લેવડાવી આરતી કરી. પરમ કૃપાળુ શ્રી વલ્લભાનંદન કરત કૃપા નિજ હાથ દઈ માથે, જે જન શરણ આયે અનુસરીએ, ગ્રહી સોપત શ્રી ગોવર્ધનનાથ. પરમ ઉદાર ચતુર ચિંતા બની, રાખત ભવતાર આવયો જાર. પછી કૃષ્ણદાસ કાઢ સબસ રહી, જો જાણે શ્રી વિઠ્ઠલનાથ. પછી કે ચરણ સ્પર્શ દંડવત કર્યા. બધું પછી
પછી જેણે કીધું ને એ આજની તારીખમાં મારા મનમાં ઘર કરી ગયું કે મેં એમ કીધું, હે મારે બેરે પ્યારે ગોકુળનાથજી, હે વલ્લભ, આપને 79 વર્ષે જે દ્રઢતા હતી અને 79 વર્ષની જયફળે આપ જહાંગીરને મળવા કાશ્મીરમાં આવી ઠંડીમાં એકલા પધાર્યા અને માલા તિલકની દ્રઢતાને લીધે આજે આ માલા તિલક અમારા કંઠમાં શોહાય છે. એ આપની દ્રઢતાનું પરિણામ છે. તો અમારામાં પણ એ દ્રઢતામાંથી જો એ કણનો કણ આવી જાય તો અમારો બેડો પાર થઈ જાય. રોજ વિનંતી કરું છું, બેન હજી આવી નથી હો, હજી હલી જાઉં છું, હજી ડગી જાઉં છું. મારા મિસ્ટરને કેન્સર થયું હતું તો ડગી ગઈ હતી, પણ એની દ્રઢતાએ મને પાર ઉતારી. આ 5 મિનિટ બોલે બાર આજની તારીખમાં મને થસી ગયું. જ્યારે ગોકુળ જઈએ, ગોકુળનાથજીના દર્શન કરીએ અને અહીંયા આવીએ એટલે મનમાં તરત ઓલા બેન દેખાય, મોટો ચાંદલો, કેસરીને લાલ સાડી બાંધણી ને એના ભાવથી ને હોય. આપણે તો ગોકુળનાથજી વાળા નહીં એટલે અંદર આપણને જવાય ન દે, આપણો રૂપિયો ભેટે ન લે. પણ માનસીમાં હું ત્યાં જારીથી ભરવું. મારે કહેવાનો આશય એમ છે કે ભગવદીઓ દ્વારા ઘણું જાણવાનું મળે, પણ આપણે દર્શન કરવા જાય ત્યારે સાચું કહેજો, શું બોલે? ઘણા આંખો બંધ કરે કાં, પણ ભાવ ભગવદીઓનો ઓલું છે ને, વલ્લભનો ભાવ મને ભીંજવે રે લોલ, વલ્લભનો ભાવ મને ભીંજવે રે લોલ, વલ્લભની જોડ સખી નહીં જડે રે, વલ્લભનો ભાવ મને ભીંજવે રે લોલ. ગંગા વહે છે બારે માસ મારે લોલ, વલ્લભ વરસે છે બારે માસ જો, વલ્લભની જોડ સખી નહીં જડે રે લોલ. બસ સતત વલ્લભની વાણી, વલ્લભનું નામ, વલ્લભનું સ્વરૂપ, વલ્લભની લીલા, આનું અનુગહન કરીએ. દિવસમાં તમે ઘડી ઘડી અનુગહનમાં વયા જાઓ, બધું વલ્લભ કરશે, તમારે કાંઈ કરવાની જરૂર નથી. નાની વાત છે. અત્યારે જે આપણે દર્શનના બદલે પ્રદર્શન કરીએ છીએ, અત્યારે આપણે જે દેખાદેખી કરીએ છીએ, અત્યારે આપણે જે ચારે બાજુ આડંબર, મારા જેવું કોઈ ન કરે. કાલે જે એક વાક્ય સરસ કીધું હતું કે વૈષ્ણવ સેવા પુષ્ટ કરાવે અને સેવા ચાલુ કરે, હાથ પવિત્ર, ત્યાં બીજે વૈષ્ણવ એના ફુગ્ગામાં હવા ભરવા માંડે. એવા ભગવદીઓ, એ આટલી નાની મોના ઠાકોરજી પુષ્ટ કરાવ્યા બાપા, એમાં ભાવની તો એવા ફુગ્ગામાં હવા ભરે જ્યાં સુધી એનો ફુગ્ગો તોડે નહીં ને ત્યાં સુધી ઓલા જપે નહીં. તો આપણે બધાએ હવે આ જોવાનું છે કે આપણા ફુગ્ગામાં કોઈ હવા ભરે ને મારા વાલા, ભરવા ન દેતા, ખસી જાજો, નહીતર ઉપરથી પડ્યા પછી તમને મને કોઈ ઊભા કરશે નહીં. અમુક વચનામૃતમાં એકાદ વાક્ય એવું આવી જાય આપણે રાજી થઈ જઈએ. તો વલ્લભે પુષ્ટિ માર્ગને ગૂઢ કહ્યો છે અને એક જ વાક્ય વલ્લભ હોય, ગુસાઈજી હોય, હરિરાયજી હોય, ગોકુળનાથજી હોય, દ્વારકેશજી હોય, પુરુષોત્તમજી હોય, પ્રગટ કરે રસ જાય. તમને સાનુભાવ થયું, તમને સ્વપ્ન, જે કે ઘણા મારે ત્યાં આવે ને, હજી તો આમ બેઠા હોય ચરણ સ્પર્શ કરે, જે હવે તો મને ઠાકોરજી સ્વપ્નમાં આવે છે. હવે 50 વૈષ્ણવ બેઠા હોય, આમાં એમને શું મજા આવી? એને બધાને જતાવું છે કે મને તો ઠાકોરજી સ્વપ્નમાં આવે છે, હું એવી ભગવદીય છું. જે કે મને કહેવાનું મન થયું, તમે કોઈને દુભાવ્યા હોય, તમે કોઈને નડ્યા હોય,
તમે પાડોશી યારે ખોટી રીતે ઝઘડાવો, તમે તમારી વહુને ખોટી રીતે હેરાન, અહીં આવીને કયો 50 જણની વચ્ચે? ના, દોષનું વર્ણન કરવાનું હોય તો નિવૃત્ત થાય. આ બધું કહેવાની જરૂર છે? જો તમને સ્વપ્નમાં આવ્યા તમે નસીબદાર છો. ઠાકોરજી કે આ તો ઊંચા ચડી છે, હવે આની હારે બીજી વાર આ રમત ન કરાય, ત્યાં પૂર્ણાહુતિ. તો કેવી ભક્તિ હોવી જોઈએ એનો એક દાખલો નાભાજી આપે છે ભક્તમાલમાં. એ કે એક અંતરનિષ્ઠ રાજા હતો. હવે એનું રાજ સુંદર, એની રાજ્યની કામગીરી સુંદર, એના રાજને બધા રામ રાજ્ય કે, ટેક્સ ઉઘરાવે નહીં, પોતે કાંતે, એમાંથી પોતાનું ગુજરાન ચલાવે. રાજનું કામ હોય ત્યાં સુધી દીવો પ્રગટાવે, અંગત કામ હોય એટલે એ દીવો બંધ કરીને પોતાનો પર્સનલ દીવો, કે મારા રાજનો એક પૈસો ખોટો ન વપરાય. હવે રાણી પરણીને આવ્યા. રાણી ભગવતી હતા, બ્રાહ્મણોને જમાડે ને સવારમાં મંદિરે જાય, દાન પુણ્ય કરે, ધર્મશાળા બંધાવે, પીવાના પ્યાવ બંધાવે, જ્યાં કૂવાની જરૂર હોય ત્યાં કૂવો ખોદાવે. બધા રાણીની વાહ 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 વાહ. રાજા તો રાજ કામકાજમાં હોય, કોઈ દી ભગવાનનું નામ લેતા જોયા નથી, કોઈ દી મંદિરે દર્શન કરતા જોયા નથી, કોઈ દી રાણીની હારે બ્રાહ્મણોને જમાડતા જોયા નથી. પણ સારું છે, રાણી કરે છે બધું એટલે રાજાનું નભે છે. રાણી કે કોક દી 4 માળા કરતા હોવ તો શ્રી કૃષ્ણ શરણમાં. રાજા હાય નો કે, નાય નો કે, હશે. હવે રાજા અંતરનિષ્ઠ હતા, રાજકારભાર કરે તો અંદર સતત શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. કોઈ કઈ પૂછે, હા બીજી વાર પૂછું, અંદર કયું ચાલે? શ્રી કૃષ્ણ. પણ બહાર સુધી, 2 હોઠની બહાર જીભને ક્યારેય લટુડા પટોડા વેડા કરવા ન દે કે શ્રી કૃષ્ણ શરણમાં બોલે છે, એ ખબર કોઈને પડે નહીં. હવે રાણીને ચિંતા થાય કે દીકરો છે, કુંવરી છે, કુંવર છે, રાજમાં 4 બાજુ રામ રાજ્ય, હું તો આટલું ભગવત નામ લઉં, આટલા પાઠ કરું, આટલા માળાથી કરું, આટલું દાન કરું, બ્રાહ્મણોને જમાડું. હવે રાજા થોડુંક મારી હારે કરે ને તો એને પુણ્ય મળે. આખો દિયા રાજવી તરીકે શું કાંઈ છે? રાજાને સમજાવે, રાજા રાતના જેવું સમજાવે, ખોટે ખોટા નસકોરા બોલાવે. નસકોરામાં રાજા શ્રી કૃષ્ણ શરણમાં. પણ રાજા બાર રાણીને ખબર ન પડવા દે કે હું સતત શ્રી કૃષ્ણ શરણમાં બોલું છું. ઊંઘતા, બોલતા, જાગતા, રમતા, રાજ કરતા, ભોજન કરતા, ઘોડે સવારી કરતા, સતત શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણ. હવે એકવાર એવું બન્યું કે રાતના રાજા સૂતા હતા અને સ્વપ્નું ઠાકોરજીએ કંઈક એટલું સરસ આપ્યું ઠાકોરજીનું, એટલે એનાથી ને બોલાઈ ગયા, હા કૃષ્ણ, કૃષ્ણ, હા હા, હા કૃષ્ણ, હા. આ સ્વપ્નું આવ્યું ઠાકોરજીનું અને ઠાકોરજીને કહેવા માંડ્યા અને ચરણ સ્પર્શ કરવા દોડ્યા, હા હા કૃષ્ણ, હા હા હા. રાણી આભા બની ગયા, આ આટલું નામ લે છે, રાતના કૃષ્ણ કૃષ્ણ બોલ્યા. રાજા તો પાછા સ્વપ્નું હતું પૂરું થયું, સુઈ ગયા. રાજાને કઈ ખબર નહીં કે રાતના મને ઠાકોરજીએ દર્શન આપ્યા, હું ચરણ સ્પર્શ કરવા દોડ્યો, હા કૃષ્ણ, હા મહાબાહુ, ક્વાસી ક્વાસી.
તું ક્યાં નથી? તું તો કણકણમાં છે. હવે સવારે રાણી વહેલા ઉઠી ગયા બ્રહ્મ મુહૂર્તમાં. બધે તમે જુઓ તો ફૂલથી શણગાર્યો આખો રાજમહેલ, આખા રાજની જમણવારી, બ્રાહ્મણોને દાન, ગાયોના દાન, ગરીબોને હીરા મોતીને માણે. અને રાજમાં જે ઉત્સવ થયો. રાજા ઉઠ્યા, તૈયાર થયા, રાજમુગટ પહેર્યો અને 12 જેવા નીકળવા ગયા. આજે શું છે રાણી સાહેબ? કાંઈ ઉત્સવ છે? કાંઈ મનોરથ છે? રાણીજી હૈસા. દુનિયામાં વિશ્વમાં કોઈએ ના કર્યું હોય એવો મહામનોરથ છે આજે. કયો તો ખરા, નથી કેવું? રાણી સાહેબ મને નહીં કયો તો કોને કહેશો? કયો. રાજા આમ કરીને ઊભા રહ્યા. રાણી એમના ભોળા મોઢા ઉપર વારી ગયા. રાણી કહે, હું એવું સમજતી હતી કે તમે કોઈ દિવસ ઠાકોરજીનું નામ લેતા નથી. ત્યારે મને ઓલું લૌકિક ભજન યાદ આવતું હતું. જેના મુખમાં શ્યામનું નામ નથી, એવા દુરીજનનો અહીં કામ નથી. વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ વલ્લભ બોલો, વલ્લભ નામ વિના બીજું કામ નથી. રાણા કે શું થયું કે તમને કાલે કેવું સ્વપ્નું આવ્યું? તમે એવું કે હા કૃષ્ણ, હા મારા નાથ, હા વલ્લભ, હા હા, અને તમે ચરણ સ્પર્શ કરો. તો મને એમ થયું કે તમે કેટલી ભક્તિ અંદર કરતા હશો, તમે કેટલા ગૂઢ છો, તમે કેટલું અંદર ગૂઢ રીતે પ્રભુનું નામ લ્યો છો. તમે તો વલ્લભનો નિયમ જાળવો કે પ્રગટ કરે રસ જાય. આ એનો મનોરથ છે, આ એનો મહામહોત્સવ છે. આજે બેડો પાર થઈ ગયો આપણા રાજનો. રાજાએ મુગટ કાઢ્યો, ત્યાં બેસી ગયા. રાણી સાહેબા, હવે રાજકારભાર તમારે સંભાળવું. હવે બધું તમને સોંપી દીધું. મારો નિયમ હતો, જીવીશ ત્યાં સુધી ક્યારેય મારા પ્રભુનું નામ લઉં છું એ પ્રગટ નહીં કરું. આ બે હોઠથી બહાર ક્યારેય આ નામ નહીં આવે. અત્યાર સુધી પ્રભુએ નિભાવ્યું. કાલે હું ખુલ્લો પડી ગયો. હવે મારા પ્રાણ મારું ખોડિયું સહન નહીં કરે. હવે મારે લીલામાં જવાનો સમય. રાણી કે ના, સાંભળો રાણી સાહેબા, જા કરીને જય શ્રી કૃષ્ણ, જા કરીને જય શ્રી કૃષ્ણ, જા કરીને જય શ્રી કૃષ્ણ. રાજા ત્યાં લીલામાં પહોંચી ગયા. આને કહેવાય ભક્તિ, આને કહેવાય અંતરનિષ્ઠા. કે આજે તમે કાંઈ પણ કરો તો બહાર વ્યક્ત ન કરો. આજે આપણે બધા શું કરીએ છીએ? એ જ કરીએ છીએ. 4 વૈષ્ણવને કણકો લેવડાવ્યો હોય તો આપણે હોશિયાર એટલા, હું હોઉં કે તમે એમ ન કહીએ આ તો વૈષ્ણવ આવ્યા, બધાય કણકો લઈને ગયા ને મને એટલું સારું લાગ્યું. જુઓ, વખાણ પોતાના કરવા છે. સામેવાળા વેમ મારીએ કે આ કેટલા વૈષ્ણવ આવ્યા છે, એમ ન કે 2 આવ્યા હતા 4 આવ્યા. એ બીજાને કે અરે ઈલાબેનને ત્યાં તો વૈષ્ણવની જમાવટ, રોજ કેટલા વૈષ્ણવ આવે. વળી બીજાને કે હવે વાહ કોની થઈ, ઈલાબેનની કે વલ્લભની? 0. તમારા હીરોમાંથી તમે 0. તો આવી બધી વાર્તા નથી, આ બધી હકીકત છે. આ હું મોસ્ટલી ભક્ત માલની નાભાજીની છે, જે વલ્લભ કેવડાવે એ કહેતી હોઉં છું. મારા ઘરનો તો હોતો નથી. ભક્ત માલની તો
વલ્લભે 550 વર્ષ પહેલા કહ્યું, સાનો ભાવ જતાવાય કોઈને કહેવાય નહીં. કહીએ એટલે આપણે જીરો થઈ જઈએ. આ તમે મને લગ્નને વરસ થાય, પૈસાની ગમે એટલી તકલીફ હોય, ઓવર ટાઈમ કરી અને એક એ જમાનામાં 50 રૂપિયાની નાની બુટ્ટી લઈ આવો. તમે એમ કહો કોઈને કહેતી નહીં, આ તને સરપ્રાઈઝ ગિફ્ટ. ઉઠીને તરત પાડોશીને બેનપણી આવી એને, મારા મિસ્ટર જો 1 વર્ષ કેવી સરસ રિયલ ડાયમંડ છે નહીં, એ આવું સરપ્રાઈઝ જ આપે. હવે તમે બહાર નીકળ્યા એટલે પાડોશી કે વારી કહું ભાઈ તમે તો ઈલાબેન માટે સરપ્રાઈઝ ગિફ્ટ લાવ્યા, બુટ્ટી બહુ સરસ છે, ક્યાંથી લાવ્યા, કયા ઝવેરી ત્યાંથી? તમે મનમાં નક્કી કરી લીધું બિલાડીને પેટમાં ખેડ ટકે તો ઈલાબેનના પેટમાં વાત ટકે. આજ પછી આને કાંઈ સરપ્રાઈઝ દેવાય નહીં. લૌકિક વાર નહીં આવું થાય મારા વાલા, તો મારો વાલો અલૌકિક છે એ આવી પૂંજી હમણાં આવશે વલ્લભ સાખીમાં. મન નગ તાકો દીજીએ જો પ્રેમ પારકી હોય, ના તર રહીએ મૌન ગહી વ્યથા જીવન ખોય. શ્રી વલ્લભ વ્યથા જીવન ખોય. બસ તો આપણે આ બધામાં એ જ શીખવાનું કે પ્રગટ કરે રસ જાય. બોલો વલ્લભાથી હરિરાય મહાપ્રભુજી કી જય. વલ્લભ સાખી 67. मन नगता को दीजिए जो प्रेम पार की हो, ना तर रहिए मौन गही वृथा न जीवन खोय. श्री वल्लभ वृथा न जीवन खोय. मन नगता को दीजिए जो प्रेम पारखी હોય. હીરો ગમે ત્યાંનો દેખાડે. આપણે તિજોરી હોય, હવે બેંક થઈ, હવે એની અંદર આપણા શું હોય, લોકર હોય. 50-60 વર્ષ પહેલા ઘરમાં જ વ્યવસ્થા હતી. પટારા અમે જોયા જ પટારા. એમાં મોટા પટારા હોય ને, એમાં ઘી ને દૂધ ને, એક બાજુ પ્રસાદી ખાનું હોય, એક બાજુ સામગ્રીનું, અને નાનો પટારો હોય એમાં આ બધું જણસ કે જણસ. અમે ગામડે જતા એટલે જણસ હોય ને એમાં તાળું હોય નામાં. એકવાર એવું બન્યું, અમે કોની ભેગા ગયા હતા, એક રાજકોટના જ વૈષ્ણવ હતા, કોણ જાણે કોટડા સાંગાણીના, બહુ મને યાદ નથી. એટલે કે બેબી મારે લગ્નમાં જવું છે તો તું મારી ભેગી હાલ. અમે નાના હોય એટલે લગ્નમાં ગીત ગાવાના, નવા કપડાનું, સારું જમવાનું, મજા પડે. તે દીકરી મારા જેવડી હતી એટલે તો હાલો. એટલે મને બાએ મોકલી. તો અમે ત્યાં ગયા તો રાતના બધા હુઈ ગયા. એટલે એક ઢાળિયામાં હું અને એની દીકરી બે મુન્ની અને મને બેબી કે, એટલે અંબે એક ખાટલો પેલો કાઠીવાળો હોય ને એમાં હોતા હતા. તો રાતના જેને ઘર લગ્ન હતા ને એ એક ઢાળિયામાંથી પાછળ વાડો હતો, વાડો. ત્યાં કોસ લઈને ગયા ખોદવાની. પેલા કોસ આવતી, અત્યારે તો છોકરાઓને વોટ્સ ધ મિનિંગ ઓફ કોસ એ ખબર ન હોય. આ તો આપણા જમાનાની વાત છે. હવે એ લોકોને ઓલું હાકડવાળું એક ઢાળ્યું હતું, એ ખોલ્યો ને એટલે મારી ઊંઘ ઉડી ગઈ. હું આમે પહેલેથી થોડી હતપતણી. મેં તો હાય કોસ લઈને ગયા, શું હશે, કંઈ નીકળવું હશે, કોઈને મારવું હશે. એટલે એ જેના ઘર લગ્ન હતા એના વર, અને આ જેના ભેગા અમે ગયા હતા એ નણંદ થાય હગા. એટલે એને લઈ ગયા અંદર. ત્રણેય આપણે ગયા ધીમેકથી ને ચોર પગલે.
ઓલા ઝાડ નાનું હતું, નીચે ખોઈદું, અંદરથી આટલું બોક્સ કાઢ્યું. બેન, આમાં 3 સેટ છે. અમે નક્કી કર્યું હતું, બેન મોટ બેન આવે ને એ કે ને એ આપણે દીકરીને આણામ દેવો છે, તમે જોઈ લ્યો. તો એ જે ભાઈ હતા ને ત્યારે ક્યાં મોબાઈલ હતા, તો નાની ઓલી શું કહેવાય ટોર્ચ બેટરી એ એને નાખી. એટલે ઓલા બેન બોલ્યા, અંદર હાલો ને કે પેટ્રોમેક્સ, કે બધા ઉઠી જા, શું પેટ્રોમેક્સ ડોબા જેવી. હા, હું એક બાજુ ઊભી છું. તો એ બેન હતા ને ફઈબા, એને 3 સેટ હાથમાં લીધા. એ કે ભાઈ આપણી એકની એક દીકરી છે, આપણે હરખો જ દઈએ, પછી બાકી તો આ દીકરાને દેવાનું છે. 3 જોઈ એમાંથી એક હારો સેટ કાઢ્યો. એ એણે ઓલું સાડી પહેરી હતી ને એ છેડાની અંદર મૂકી અને આમ ગાંઠ મારી દીધી, પાછું ઓલી મૂકી દીધું બોક્સ, અને પછી પાછું બધું બરાબર આમ જાણે ઝાડ હોય ને એમ કર્યું. અને સાઈડમાં ઓલા ચાંદી સાપ સિક્કા હતા. આપણે તો એ જેવું ખોદીને હરખું કરવા બેઠા, આપણે તો આવીને પાછા માથે ઓઢી. અમૂલની તો એવી ઘસઘસાટ સૂતી. મેં કીધું હારું આ લોકો અહીંયા દાટે છે. પછી લગ્નમાંથી પાછા આવતા હતા એટલે એસટીની બસ. એટલે મેં તો ફઈબા ઓલા ત્યાં મને કે તે જોયું? ના ના, આ તો બધું મેં હામ. એ કે હા બટા, ચોરની બહુ બીક, અને અત્યારે છે ને આ ભૂપત બારોટિયા બધા બહુ હોય બારોટિયા, એટલે અમે આપણે આવું કરાય. તો મારે જે કેવું છે અહીંયા કેવું છે કે કેવા હીરા મોતી માણેક સોનું ને ચાંદી છુપાવીને ક્યાં રાખે, કોઈને દેખાડાય નહીં. લૌકિક જણસ પણ જો કોઈને ન દેખાડાય, આવી છાની રીતે રખાય મારા વાલા. તો આ તો પ્રેમ કયો છે? શું કે છે? મન નગત આકો દીજીએ, જો પ્રેમ પારખી હોય. આ ઠાકોરજી રૂપી ધન આપણને આપ્યું છે, આ સત્સંગ આપ્યો છે, એ ગમે ત્યાં ન વેરાય. ઓલું 13મું છે કે ચિત્ત મેં શ્રી યમુનાજી રાખ. આ નગ બધે ના બધાને બતાવો નહીં. જે દાખલો આપ્યો તો કે તમે ઓલો સાચા હીરાનો હાર પહેર્યો હોય, હવે બહાર નીકળો, ગાડી સ્ટાર્ટ ન થાય, તમે શું કહો કે ભાઈ આગળ રોડ ઉપરથી રિક્ષા મળી જશે. હવે ઓલા 4-5 આમ લુખા જેવા આવતા હોય, તમે શું કરો? સાડી આમ કવર કરી લે. હવે કરોડો રૂપિયાનો તમારો રિયલ ડાયમંડનો હાર છે. ઓલા લુખા જેવા આવતા હતા એનેથી છુપાયું ને, એને બતાવ્યું કે જુઓ મારો હાર જુઓ. તો મન નગત આકો દીજીએ, જો પ્રેમ પારખી હોય. પછી તમે લગ્નમાં ગયા, ત્યાં છેડો આખો કરી રાખ્યો, કરી કર્યા. તમે જુઓ એટલે બીજાનું ધ્યાન જાય કે તમે રિયલ ડાયમંડનો હાર પહેર્યો છે. તો મન નગત આકો દીજીએ, જો પ્રેમ પારખી હોય. રસ્તે જતા હતા, ઓલા 4 લુખ્ખા જેવા આવતા હતા તો બચાવ્યું ને. જહા તહા મત નાતર રહીએ મૌન ગહી. તમને કોઈ પૂછે નહીં તો ઈલાબેન દોઢા ન થાવ, એ તાળું મારો. આમ રાહ જો માં કે કોઈક આવીને કે એકાદી નાની વાત કરો, ત્યાં તો ઈલાબેન ચોકે. હા આપણે તો આટલા બધા એમાં કહી દીધું. મારા વાલા, તમારી વાહવાની જરાય ચિંતા ન કરો. તમારી વાહવા એટલે તમે જીરો, વલ્લભની વાહવા એટલે તમે હીરો. નાતર રહીએ મૌન કહી, વૃથા ન. જો તમે જેને તેને આવી વાત કરો એટલું તમારું જીવન ગયું. આજે ઓલી શાકવાળી વેચવા આવે એને તમે એમ કહો, જો આ બટેકા કેવા નસીબદાર, આટલા બધામાં હું લઉં છું ને એ જ બટાકા ઠાકોરજીને સન્મુખ થશે, બાકી લે બધા લઉં કે. એ કે આ બેન ગાંડા લાગે છે, શું બોલીને ગયા ખબર જ ન પડે. નાતર રહીએ મૌન ગહી, વૃથા ન જીવન કોઈ. મનમાં રાજી થાવ, આટલા બટેકાની લારી 20 મણ હશે કે 2 મણ હશે, એમાં આ બટેકાને વાવ્યા, ઉછેરા, પાણી પાયું, પ્રકાશ પડ્યો,
ખોદીને કાઢ્યા, બજારમાં લઈ ગયા, જોઈખા, ત્યાંથી આ લાવી અને આપણે લીધા. આટલા બધામાં આપણા ઘરે આવ્યા એ જ નસીબદાર કે પ્રભુ સન્મુખ થયા. ઓલા કવિએ કહ્યું ને, મોગરો ને ગુલાબ ખીલી ખીલીને સુગંધ આપી થાય રાજી. મોગરો અને ગુલાબ ખીલી ખીલી સુગંધ આપી થાય રાજી. એને ખબર નથી આમાં કયા ફૂલથી કૃષ્ણ રાજી અને કયાથી કાજી. આમાં કયા ફૂલથી કૃષ્ણ રાજી ને કયાથી કાજી. ફૂલને ખબર નથી. જેમાં ઠાકોરજીને જેનો અંગીકાર કરવો હોય એ આટલા બજારમાં જમાલપુરમાં આવે, ત્યાંથી બધાય લૌકિક ઓલા લઈ જાય, વેચવાવાળા મંદિરમાં બહાર બેસે, એમાં આપણે લઈ આવીએ કે વૈષ્ણવ લઈ જાય. એટલો ફૂલનો અંગીકાર ઠાકોરજી કરે. તો આ સાખીના વિરામ આપીએ. કાલે આવશે 68. મન પંછી તન ઉડી લગો વસો વાસનામાય. પ્રેમ બાજ की जपटी में जब लग आयो नाही श्री वल्लभा जब लग आयो नाय. કાલાનું વિવરણ. બોલો વલ્લભા. વાંગ મુક્તાવલી. ઓ બાપા, જરી તો એવી વાગે છે. અયમેવ નિરોધો હિ માનસી સેવના પીવા આસક્ત એવ સનાદવતું કારણત્વમ હિ ગમ્યતે. આ જ નિરોધ અથવા આ જ માનસી સેવા વ્યસન આદિમાં આસક્તિ કારણરૂપ છે. કાલે આપણે જોયું પ્રેમ, આસક્તિ, વ્યસન અને તન્મયતા. તન્મયતા થાય એટલે નિરોધ. દસમ સ્કંદ નિરોધ છે. ઠાકોરજીમાં આપણો નિરોધ થઈ જાય એટલે કે પ્રપંચ ભૂલી જવાય ને ઠાકોરજીમાં થઈ જાય. તો સેવામાં આ જ નિરોધ અથવા આ જ માનસી સેવા તનુજા વિત્તજા રોજ કરો તો ક્યારે માનસીમાં પહોંચી જાઓ તમને ખબર પડે નહીં. આપણે બધા ગિરાજીની માનસી કરીએ, અડેલની કરીએ, ગોકુળની કરીએ. આમ એને માનસી ન કહેવાય, માનસી ક્રિયા છે કે ગોકુળ ગયા હોઈએ. હવે રોજ તો ગોકુળ નથી જઈએ, તો અહીંયા બેઠા બેઠા સાંજે આરતી કરીને અથવા સવારે પથારીમાં ઉઠીએ ત્યારે આ 3-4 માનસી કરીએ તો એક ક્રિયા છે માનસીની. ઓલી એની મેળાએ થાય. 84-252 ભગવદીઓને અચ્યુતદાસને શરણે લીધા, ઠાકોરજી પધરાવ્યા, રાજભોગ ધરાવ્યો, અનોસર કર્યું, એટલો બધો એમને વિરહ થયો, લીલામ પહોંચી ગયા. આને કહેવાય માનસી. આપણે બધા જે કહીએ ઘણા એમ કે બેન ગિરાજીની માનસી બહુ સરસ છે, કયો ને. એ ક્રિયા છે કે મુખારવિંદથી પરિક્રમા કરી અને પાછા દંડવતી સુધી આવ્યા. એ જે ક્રિયા કરી એ ક્રિયાની માનસી કરીએ છીએ. તો અહીંયા શું કહે છે? આ જ નિરોધ અથવા આ જ માનસી સેવા વ્યસન આદિમાં આસક્તિ કારણરૂપ છે. જ્યાં સુધી આસક્તિ ન થાય. લૌકિકમાં જુઓ, નવો નવો પ્રેમ થાય ને એને મળવાની ઈચ્છા થાય, એને જોવાની ઈચ્છા થાય. કોઈ ન ઓળખતું એની પાસે આપણે એની વાતો કરીએ. આ આસક્તિ. તો પ્રેમ, આસક્તિ, વ્યસન ને તન્મય. આસક્તિ, એકવાર આસક્તિ એવો જા દઈ શકતી એટલે નામ આસક્તિ. જો પ્રથમ રુચિ, પછી પ્રેમ અને પછી આસક્તિ, એ પછી વ્યસન દાસા થાય છે. માટે આ શ્લોકમાં આસક્તિને વ્યસનનું કારણ, આસક્તિ ન થાય ત્યાં સુધી તમારામાં તન્મયતા ના આવે. રુચિ થાય, કોઈ ગમવા માંડે,
હવે જો આપણે ક્યાંય ગયા હોઈએ અને ત્યાં ઠાકોરજી કે હવેલી હોય, દર્શન કરીએ, તો ત્યાં એ સ્વરૂપના આપણે દર્શન ના કરીએ, પણ આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના દર્શન થાય તો સમજી લેવું કે આપણા ઠાકોરજીમાં આપણને એવી આસક્તિ થઈ ગઈ કે ઓલા સ્વરૂપમાં પણ આપણને એ સ્વરૂપના દર્શન નથી થતા, આ સ્વરૂપના દર્શન થાય છે. તો આ ક્યારે બને? જ્યારે રુચિ થાય, ઠાકોરજી ગમવા માંડે, ઠાકોરજીના ગુણાનુવાદ ગમે, ઠાકોરજીના માળાજી કરવા ગમે, ઠાકોરજીની સામગ્રી કરી ગમે. અમે લોકો જામ ખંભાળિયા ગયા હતા, આપણે કેટલાક 2-3 મહિના પહેલા, 2-2.5 મહિના. એમાં એક વૈષ્ણવ ભલે આપણે લઈએ નહીં, પણ એનું સતત કેવું ચિત્ત ઠાકોરજીમાં. એ કે આંટી મારા ઘરે ઘંટી છે, તો મારા ઠાકોરજીનું મારા હાથે દળેલું જ ધરાવું છે, તો મેં સથવાનું બધું તૈયાર કર્યું છે મારા હાથે દળેલું, તો તમે પધરાવો ને. તો ઠાકોરજીને ગોકુળનો ભાવ આવે કે ગોકુળમાં તો યશોદા મૈયા જાતે ઠાકોરજી માટે કરતા. હવે થઈ દ્વિધા. એક મને એમ કીધું કે હાથે દળેલામાં જે મીઠાશ છે એ તમારા મિક્સરમાં ધૂળ પડી ને તમારી ઘંટીમાં ધૂળ પડી, એ જે ઓલું કયું છે એક ધૂળ છે, ઝીણું દળું તો ઉડી ઉડી જાય, જાડું દળું તો સામગ્રી થાય, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી, ત્યાંના દળાય કાંઈ બાજરો કે બંટી, મારા શ્રીનાથજીને સોનાની ઘંટી. તમે શ્રીનાથજીમાં જાઓ, દર્શન કરીને બહાર નીકળો નવનીત પ્રિયાજીના આ બાજુથી, સામે સોનાની ઘંટી છે તુલસી ક્યારા પાસે, અંદર કેસર ને ઇલાયચી ને દળાય છે બધું. તો એક મને એમ કીધું, પછી એવી દ્વિધા થાય, મારા પ્રભુને આ તો ધરાવું જ છે, હવે અમારા ઘરે તો ઘંટી છે, આપણે તો કોઈ દી લાવવાનું નથી. પછી એ વૈષ્ણવ નાના હતા એટલે મેં કીધું બેટા તારી દીકરી મને બહુ ગમી, નાનકી હતી, એના હાથમાં હું આપું તારે લઈ લેવાનું. મન કે માસી એવું? મેં કીધું તો પછી મેં એના હાથમાં એને કિંમત કરતા અને ગણું આપી દીધું અને હું લઈ આવી. એ સથવો ઠાકોરજી આરોગ્ય, મને ખબર કોઈનું ધરાય નહીં, કોઈનું લેવાય નહીં, ઠાકોરજી અંગીકાર. પણ આમાં ખબર નહીં મારા પ્રભુના તત્સુખનો વિચાર કર્યો અને જેમ બજારમાંથી આપણે વેચાતું લઈએ એમ કરી અને લઈ આવી. ऐसो स्वाद हम कबहु न जात, सुन गोकुल के नाथ. તો રુચિ, આ પ્રેમ, આસક્તિ અને વ્યસન. બોલો વલ્લભા. શ્રી વલ્લભાધીશ. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજીની કથા, એનું અનુસંધાન. એકદા નિર્ગતામ ગેહા દુહંતી નિશી ગામ પથી, સર્પો દશકતા સ્પુષ્ટ કૃપણામ કાલજ્યોદિત. અર્થ, એક દિવસ મારી માતા, કોણ કે છે? નારદજી. કોને કે છે? વ્યાસજી. એક દિવસ મારી માતા રાતે ઘરમાંથી નીકળીને રસ્તામાં ગાય દોતી હતી, ત્યારે કાળથી પ્રેરિત સાપને એનો પગ અડી ગયો, એટલે એ સાપે મારી ગરીબ માતાને ડંખ માર્યો. સુબોધિનીજી. એકદા, એક દિવસે ઘરના બધા સભ્યો પોતપોતાના કામમાં વ્યસ્ત હતા, ત્યારે મારી માતા ઘરની બહાર નીકળી. ગેહા ગીતામ, ઘરમાંથી બહાર નીકળી હતી, એટલે કે ઘરમાંથી બહાર જવાનો ક્લેશ પણ મને થયો નહીં. ગાયના સ્પર્શથી એની બુદ્ધિ શુદ્ધ થઈ હતી અને ગોદોહનના સત્કાર્યમાં જોડાયેલી હતી. માર્ગમાં સાપ ભગવાનની પ્રેરણાથી જે કાંઈ થાય છે એ પ્રભુની લીલા છે, એની કૃપા વિના કાંઈ થતું નથી, એની ઈચ્છા વિના કાંઈ થતું નથી.
કોઈને કાંઈ થાય શું કે કિડનીનું થયું તો પહોંચી ગયા, અને આમ થયું તો પહોંચી ગયા. કોઈએ આજ સુધી એમ કીધું ભગવાને બિચારાને મારી નાખ્યો? જેનું જે નિમિત્ત હતું, હા દીકરો આવે એટલે શું, જો ભગવાને 2 દીકરી ઉપર દીકરો આપ્યો, જો ભગવાને પેલા ખોડે દીકરો આપ્યો, તો અહીંયા શું કહે છે કે ભગવાનની પ્રેરણાથી સાપ આવ્યો હતો. હવે મારી માને લીલામાં જવાનું નક્કી હતું, એટલે કારણ તો હોય. આ માર્ગમાં સાપ ભગવાનની પ્રેરણાથી આવ્યો હતો. ભગવાન અક્લિષ્ટ કર્મા છે, એટલે પોતાના પર કોઈ દોષ લેતા નથી. જો હમણાં જ મેં કીધું, કોઈ એમ કે ભગવાને મારી નાખ્યો, માટે કહે છે કે મારી માતાએ પગથી સ્પર્શ કર્યો માટે સાપ કરડ્યો. આમ માતાનો અપરાધ બતાવ્યો, ઠાકોરજીને દોષ આપ્યો નહીં. પણ દોષ નથી તે બતાવવા કહ્યું. કાલ ચોદિત, કાલે પ્રેરણા કરવાથી સાપ કરડ્યો, એટલે બતાવ્યું કે કાળ વગેરે સર્વે ભગવાનની ઈચ્છા મુજબ કામ કરનારા. કાળ કોના નિયંત્રણમાં છે? ભગવાનના. જે ગમે જગત ગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો શોક કરવો નહીં. અહીંયા લીલાને વિરામ આપ્યો. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुर सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम घाटी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चक्रपुर दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रतनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન, સબ જુગ નાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં આ કલી में जासो होय निवेरो. सुर का कहे द्विविध आंधरो, बिना मूल को चेरो भरोसो, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી